રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની જોરદાર આવક નોંધાઈ હતી. મગફળી, ડુંગળી, ઘઉં, કપાસ સહિતના પાકોમાં સારો વેપાર થયો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ઉપજ લઈને યાર્ડ પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડમાં દિવસભર ખરીદી વેચાણની ચહલપહલ જોવા મળી હતી. યાર્ડમાં ઘઉંની આવક 1300 ક્વિન્ટલ નોંધાઈ હતી. ઘઉંના ભાવ 410 થી 640 રૂપિયા પ્રતિમણ બોલાયો હતો. કપાસની આવક આજે 220 ક્વિન્ટલ રહી છે. કપાસના ભાવ 1100 થી 1840 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયો હતો. કપાસના સારા ભાવને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એરંડાની આવક 230 ક્વિન્ટલ નોંધાઈ હતી. એરંડાનો ભાવ 1270 થી 1380 રૂપિયા પ્રતિમણ રહ્યો હતો. ઓર્ગેનિક ઉપયોગને કારણે એરંડાની માંગ યથાવત રહેતા બજારમાં સારો વેપાર નોંધાયો હતો. લસણની આવક 700 ક્વિન્ટલ થઈ હતી અને તેના ભાવ 1130 થી 2500 રૂપિયા બોલાયો હતો. લસણના ભાવમાં ગુણવત્તા પ્રમાણે મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સારી ક્વોન્ટિટીના માલને ઊંચા ભાવ મળ્યા હતા. મગફળીની આવક 400 ક્વિન્ટલ થઈ હતી. મગફળીના ભાવ 1160 થી 1580 રૂપિયા એક મણનો બોલાયો હતો. મેથીની આવક 100 ક્વિન્ટલ નોંધાઈ હતી. મેથીનો ભાવ 950 થી 1750 રૂપિયા પ્રતિમણ રહ્યો હતો. યાર્ડમાં ડુંગળીની આવક 1990 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીના ભાવ 190 થી 490 રૂપિયા પ્રતિમણ રહ્યો હતો. જ્યારે સૌથી વધુ બટાકાની આવક થઈ હતી. બટાકાની આવક 3960 ક્વિન્ટલ થઈ હતી. બટાકાના ભાવ 91 થી 299 રૂપિયા મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ કૃષિ વેપાર કેન્દ્રોમાંથી એક ગણાય છે. દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતોને અહીં પોતાની ઉપજ વેચાણ માટે લાવે છે. વિવિધ પાકોની સતત આવકને કારણે બજારમાં સક્રિયતા જળવાઈ રહે છે અને ખેડૂતોને ખુલ્લા બજારમાં સ્પર્ધાત્મક ભાવ મળે છે. યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાતાવરણ જોવા મળતું હતું. આવનારા દિવસોમાં પણ વિવિધ પાકોની આવક યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને ગરમીના દિવસોમાં લીંબુ, લસણ અને અન્ય ઉપજના ભાવ પણ સૌની નજર રહેશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના ગામોના ખેડૂતો જેમ કે સુરેન્દ્રનગર, હળવદ, મોરબી સહિતના શહેરોના ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.